હવે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે હાજીપીરના મેળાનો પ્રારંભ. પઠન કલ્પના શાહ. ગૌ માતાના રક્ષણ કાજે શહીદી વહોરી કચ્છની રણકાંધીએ બિરાજમાન સોદરાણાના શહેનશાહ અને કોમી એકતાના પ્રતીક ગણાતા હાજી પીરનો લોકમેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે કચ્છ, ગુજરાત અને પરપ્રાંતના પદયાત્રીઓનો મોટો પ્રવાહ પાવરપટ્ટીના પંથે આગળ વધતા હાજી પીરની દરગાહથી વાયા બિબ્બરના દુડિયા માર્ગેથી લઈ ભુજના સરપટ નાકા વચ્ચેના 90 કિલોમીટર માર્ગમાં 34 જેટલા સેવા કેમ્પો રાત દિવસ ધમધમી રહ્યા છે. સૂર્યદેવના પ્રખર તાપ વચ્ચે રણમાર્ગ ધગધગે છે. ગરમ વાતી લૂ વચ્ચે ઉડતી ધૂળની ડમરીઓને ચીરીને આગળ ધપતા માનવ મહેરામણની આસ્થા સામે કોમી એકતા અને ભાઈચારાની મિસાલનો નજારો નિહાળવો એ પણ એક લ્હાવો છે. પદયાત્રીઓની શુશ્રૂષા માટે સેવા કેમ્પના સંચાલકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે રમજાન માસ પૂરો થયા પછી પદયાત્રીઓની સંખ્યા વધી છે. ઉનાળાની દેહ દજાડતી ભારે ગરમીને કારણે દ્વિચક્રી વાહનો, ઓટો રિક્ષા, ટેમ્પા, કાર જેવા વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળે છે. મેળાની પૂર્વ સંધ્યા સુધી અંદાજે 70 થી 80 હજાર પદયાત્રીઓ ચા નાસ્તો, દવા, ભોજન, મોબાઈલ ચાર્જિંગ જેવી સવલતોનો લાભ લઈ ચૂક્યા છે. ભુજ શહેરના સરપટ નાકા બહાર, પાલારા જેલ પાસે, રુદ્રમાતા પુલ નજીક, લોરિયા સબસ્ટેશન નજીક, સતકુંવરદેવ યાત્રાધામ ખાતે, જત વાંડ ઝુરા ખાતે, ઝુરા ફાટક તેમજ પાલનપુર બાડી નજીક દર વર્ષની જેમ કાયમી ધોરણે ઉભા કરાતા સેવા કેમ્પોનો હજારોની સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓની લાંબી કતારો નાના મોટા વાહનોના ઘોંઘાટથી મરુભૂમિના વેરાન પ્રદેશમાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે. કેટલાય સેવા કેમ્પોમાં પાણીના કુંડ, અવાડા બનાવી પદયાત્રીઓ માટે નહાવાની સગવડ ઊભી કરવામાં આવી છે. તો મોટાભાગના કેમ્પમાં ચા નાસ્તો, જમવાની સગવડ ઉપરાંત મેડિકલ, ગેરેજ, વર્કશોપ, ટાયર પંક્ચર જેવી સવલતો પણ ઊભી કરાઈ છે. ભુજ નખત્રાણા વાયા નિરોણા રોડ પર જોવા મળતી માનવ મેદની વચ્ચે શ્રદ્ધા અને ભક્તિભાવથી છલકાતા અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો કેટલાક પદયાત્રિકો નાના બાળકોને જોડીમાં ઊંચકીને જતા જોવા મળ્યા છે. રણ પંથકમાં પદયાત્રીઓને સંપૂર્ણ આરોગ્ય સેવા સતત મળતી રહે તે માટે ઢોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નિરોણા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ટીમો કાર્યરત બની છે. 108ની ઇમરજન્સી સેવા પણ રાત દિવસ તૈનાત છે. લાંબી મંઝિલ કાપી જતા પદયાત્રીઓને સલામતીની પણ વ્યવસ્થા મળી રહે તે માટે નિરોણા પોલીસ સ્ટેશનની ટીમ પણ રસ્તા પર સઘન પેટ્રોલિંગ કરી રહી છે. તો આગામી 28મી સુધી ચાલી રહેલ હાજીપીરના મેળા સંદર્ભે જિલ્લા તથા જિલ્લા બહારના શ્રદ્ધાળુઓ પગે ચાલીને દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે પદયાત્રીઓના માર્ગમાં કોઈ અડચણ કે મુશ્કેલીઓ ઊભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બનતા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી આગામી 30મી સુધી પદયાત્રીઓ માટે જિલ્લા તેમજ જિલ્લા બહારની જે સંસ્થાઓ તરફથી રસ્તાની સાઈડમાં કેમ્પ રાખવામાં આવે છે તેઓએ જરૂરી વિગતો કેમ્પના સ્થળે રાખીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા જણાવાયું છે. આ ઉપરાંત કેમ્પ આયોજકોએ સફાઈ માટે સ્વીપર વગેરેની જરૂરી વ્યવસ્થા કરવા, યાત્રાળુઓ માટે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા, રસ્તા પર વધારાના સ્પીડ બ્રેકર કે બમ્પ નહીં બનાવવા, લાઉડસ્પીકર વગાડવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવવા, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરવા. આ ઉપરાંત મેળા દરમિયાન દરરોજ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, જેના કારણે પરિસરમાં ખૂબ જ ભીડ જમા થાય છે. ત્યારે ધાર્મિક સ્થાનોની સુરક્ષાની નજરે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ ધાર્મિક સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. આ વિસ્તારમાં માલવાહક વાહનો અવરજવર કરે છે ત્યારે મેળા દરમિયાન પદયાત્રીઓને માર્ગમાં કોઈ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય તે માટે આગામી 30મી સુધી હાજીપીર ફાટકથી આર્ચિયન કેમિકલ કંપની, સત્યેશ કંપની તથા નીલકંઠ કંપની તેમજ ધોરડોથી નીલકંઠ કંપની સુધી ભારે વાહનોના પરિવહન પર પ્રતિબંધ મુકાયો છે. પ્રાસંગિક આપે સાંભળ્યું હાજીપીરના મેળાનો પ્રારંભ. પઠન કલ્પના શાહ.